પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ. આપણે બાઇબલમાંથી જુદા જુદા પાત્રો જોઈએ છીએ કે જે જીવનમાં બહુ ઉત્તેજન આપે. 5-10 મિનિટ આ પાત્રો વિશે વિચારીએ તો જીવનમાં ઘણી બધી વાર આપણને ઉપદેશ અને બોધ મળે છે. આ નાના પાત્રો જીવનનો ઘણો બધો પાઠ શીખવી જાય છે. અને સંત પાઉલ એવા જીવનની નોંધ લીધી. સંત પાઉલની 4 મિશનરી મુસાફરીઓમાં એવા કેટલા બધા લોકો એમના કોન્ટેક્ટમાં આવ્યા છે. એવા કેટલા મંડળીના સભ્યો હશે, કદાચ બધેની નોંધ એણે કરી નથી, પણ છતાંય એવા લોકો છે કે જે પડદા પાછળ છે, નાના દીવા સમાન છે, એમને તે આગળ લાવે છે, બહુ મોટું માન આપે છે. તુકીખસ, જ્યારે સંત પાઉલ રોમમાં હતા અને ત્યાંથી એને એફેસસ જરૂરિયાત ઊભી થઈ અને સંત પાઉલ તુકીખસને એફેસસ મોકલે છે. અને ત્યાં એફેસીઓને મંડળીને લગતા 6ઠો અધ્યાય 21 ને 22મું વચન તમે જોજો. એફેસીઓને પત્ર 6ઠો અધ્યાય 21 ને 22 વચન. સંત પાઉલ તુકીખસને એફેસસ મોકલે છે અને ત્યાંના લોકોને જણાવે છે કે પ્રભુમાં પ્રિય ભાઈ વિશ્વાસુ એવો સેવક તુકીખસ તમને સર્વ હકીકત જણાવશે. આ એક પ્રભુમાં પાઉલનો સાથી સેવક હતો. એના નામનો અર્થ છે દૈવી યોગ્ય, એટલે કે ઈશ્વરના નામમાં વિશ્વાસુ સેવક. એ સંત પાઉલના જીવનની અંદર તુકીખસ આવ્યો અને એને કેટલીક જવાબદારીઓ સંત પાઉલે સોંપી. પ્રેરિતોના કૃત્યો 20મો અધ્યાયને 4થું વચન તમે જોજો. તુકીખસ તથા દેમેત્રિયસ મગદોનિયાથી યરૂશાલેમ સુધીની મુસાફરીમાં તેના સાથી બન્યા હતા. અને ત્યાં જાણે કે એમને કોન્ટેક્ટ થયો હોય એટલે સંત પાઉલે જેમ એફેસીને લખ્યું એમ કલોસીને પણ લખ્યું. કલોસીઓને પત્ર 4થો અધ્યાયને 7મું વચન. કલોસીને મંડળીને લગતા ઉપર જેમ એફેસીઓને લખ્યું ને એમ એમને જણાવે છે, પ્રભુમાં વિશ્વાસુ સેવક અને મારો સાથી દાસ તુકીખસ મારા વિશેની સઘળી હકીકત તમને જણાવશે. હવે સંત પાઉલ કેવી પરિસ્થિતિ મળશે, એના વિશેની કઈ સઘળી હકીકતો હશે કે જે પાઉલ તુકીખસની મારફતે એફેસસ અને કલોસીને મંડળીને જણાવે છે. અને ત્યાં જઈને જાણે કે તુકીખસ એ બધું જણાવે છે અને કહે છે કે એ આવશે ત્યારે તમારા હૃદયને દિલાસો આપશે, કેમ કે મારા માટે પણ એ દિલાસો હતો અને મેં એમને તમારી પાસે મોકલ્યો છે. એટલે એફેસી અને કલોસીને મંડળીને લગતા પાઉલ તુકીખસની સેવાની નોંધ લે છે. તીતસને જણાવે છે. તીતસ 3 ને 12. તારી પાસે તુકીખસને મોકલું છું. અને એટલે ઘણી બધી વાર મંડળીમાં પારક તરીકે એપોઇન્ટ કરેલા આવા સેવકોને ઉત્તેજનની જરૂર હોય તો પાઉલ પહોંચી શકતો ના હોય તો આવા પડદા પાછળ રહીને સેવા આપનાર વિશ્વાસુ સેવકોને પાઉલ મોકલતો હતો. અને તુકીખસને તીતસ પાસે ને તિમોથી પાસે મોકલ્યો. 2 તિમોથી 4થો અધ્યાય ને 12મું વચન. તિમોથીને લગતા કહે છે કે હું તુકીખસને એફેસસ મોકલું છું, એટલે કે તે રોમમાં પાઉલ સાથે હતો અને ત્યાંથી તેને એફેસસ મોકલવામાં આવે, કલોસી મોકલવામાં આવે અને ત્યાં મંડળી બાંધવામાં મદદરૂપ બની શકે. કદાચ ઘણી બધી વાર તુકીખસ મારફતે નિરાશ થયેલા, હતાશ થયેલા તિમોથી, તીતસ એફેસસ કે કલોસીની મંડળીના લોકોને એક ઉત્તેજનનું કારણ બને, એક દિલાસો મળે. અને જીવનમાં ઘણી બધી આવા તુકીખસ આપણા જીવનમાં આવે છે કે જેઓ આપણને કેટલું બધું ઉત્તેજન અને દિલાસો આપે છે. ત્યારે એવી સેવાની આપણે નોંધ લેવી જોઈએ. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. તુકીખસ જેવા બનવા, પડદા પાછળ સેવા કરવા અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.